ઘઉંના થૂલા, જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવ કપૂર ખજાના. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. આપણા ત્યાં સંજીવ કપૂર ખજાનામાં બધી જ રીતની વાનગી જૈન અહીંયા શીખવા મળે છે, પણ આજે આપણે અહીંયા બનાવશું સાદી અને એકદમ દેશી વાનગી, જે નામ પણ કદાચ તમે પહેલી વાર સાંભળ્યું હશે. આજે આપણે અહીંયા બનાવશું ઘઉંના લોટના થૂલા. ઘઉંના થૂલા બનાવવા માટે આપણને લાગશે ઘઉંનો જાડો રવો, ચણાનો લોટ, લીલા મરચાં, હિંગ, લાલ મરચું પાવડર, બારીક સુધારેલી કોથમીર, ઘી, મોણ માટે તેલ, સ્વાદ પ્રમાણે મીઠું. આની અંદર આપણે જે આ ઘઉંનો જાડો રવો છે એ નાખશું. એની અંદર આપણે આ ચણાનો લોટ નાખશું. તમે ચાહો તો સોયાબીનનો લોટ પણ નાખી શકો છો. બારીક વાટેલા લીલા મરચાં નાખશું. થોડી હિંગ, જેનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે. સ્વાદ પ્રમાણે એની અંદર મીઠું નાખશું. થોડું લાલ મરચું પાવડર, બારીક સુધારેલી કોથમીર પણ આપણે એની અંદર જ નાખશું. હલકો મસ્તું મોણ નાખશું. હવે આપણે આમાં થોડું પાણી નાખીને લોટ બાંધી લેશું. ત્યાં સુધી આપણે આ જે વાનગી છે નથી તળવાની નથી શેકવાની, આને આપણે સ્ટીમથી બાફવાની છે. તો આપણે બીજી બાજુ સ્ટીમર ગરમ કરવા માટે મૂકી દીધું છે. આનો લોટ આપણે રોટલીનો લોટ બાંધીએ એ રીતે બાંધવાનો છે. આ રીતનું આપણે લોટ બાંધીને આની અંદર આપણે હોલ કરી લઈશું. આ રીતે આપણે 4 થી 5 વડા બનાવીને મૂકી દઈશું. આ આપણા બધા જ વડા તૈયાર થઈ ગયા છે. આપણું પાણી અહીંયા ગરમ થઈ ગયું છે ને આજે આપણે ઘઉંના લોટના જે થૂલા બનાવ્યા છે એને બાફવા માટે મૂકી દઈશું. દસ થી 15 મિનિટ માટે આપણે એને સ્ટીમ થવા દઈશું. ગરમા ગરમ થૂલા અને એ બી પ્યોર ઘી સાથે ખાવામાં આવે તો એની મજા ખૂબ જ ડબલ થઈ જાય છે. અને એની સાથે બી અગર તમને કંઈક નવું વેરિએશન જોઈતું હોય તો તમારા ઘરમાં કઢી તો બનતી જ હોય છે, જે ખાટી મીઠી કઢી આપણી ગુજરાતીઓની ખૂબ જ ફેમસ વાનગી છે. એ પણ એની સાથે ખાઈ શકો છો.